જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. ને આપણે જો અત્યારે સવારમાં આજ તો મસ્તીના છે ને તૈયાર થઈ ગયા છીએ અને બધું કામ સરસ મજાનું ઘરનું આપણે કરી નાખ્યું છે. વાસણ ચડાવવાના છે, દી પછી આપણે આવીને ચડાવશું. તો આજે ક્યાં જવાનું છે ક્યાં નહીં એ બ્લોગમાં તમારે કન્ટિન્યુ રહેવાનું છે. બતાવીશ A to Z બધી માહિતી. તો મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નીકળીશું આગળ. તો હાલો તમને પછી ફાઇનલી ગાઈઝ આવી ગયા છીએ આપણે. જો અહીંયા બસ સ્ટેન્ડે આવી ગયા છીએ અને બસ સ્ટેન્ડે આવી અને બેઠા છીએ અહીંયા. જો હું તો બેઠી છું ને અમારા ગામનું બસ સ્ટેન્ડ જો આવું છે તો તમે જોઈ શકો છો. અત્યારે તો કાંઈ છે નહીં હો, કાગડા એમના મુદ્દે છે અને અહીંયા જો આવી રીતના છે. તો હમણાં છે ને પાછી મળું છું. આપણે અત્યારે હવે ક્યાં જઈશું ક્યાં નહીં તો તમને A to Z બધી માહિતી આપીશ. અને છે ને તડકો બહુ લાગે છે, બહુ ગરમી થાય છે અને એમાંય તેમે ચૂંદડી નથી લીધી આજ એટલે મારી હાલત થાય એવી હાશે. તો જો એકવાર હજી હું છે ને સામે તડકી હતી મને આખી જો પાણી વહી છું સામે. જો સામે ઓલા પણ દુકાન ને એવું રહ્યું ને ત્યાં હું હતી અત્યાર સુધી. અહીંયા હું વહી છું. અહીંયા જો બાપા સીતારામ પણ છે જો હે ને, બાપા સીતારામ નો ઓટો પણ છે અહીંયા અને માળો પણ કરી નાખ્યો છે. તો તમે જોઈ શકો છો. અત્યારે આ સાઈડ માં આવીશું ને અમારા ગામનું લુક છે. થોડુંક જ બતાવીશું, રાજી નહીં બતાવી. ફાઇનલી આપણે આવી ગયા છીએ બગસરામાં. તો જો તમે બગસરાની બજાર જોઈ શકો છો અને મેં તમને કીધું હતું ને ગાઈસ કે આપણે છે ને બગસરા જવાના. તો જો સામે મહેમાન હે ને, તો હાલો હવે આગળ જોયું કે આપણે બગસરામાં શું ખરીદી કરવા આવ્યા છીએ શું નહીં તમને બધી માહિતી આપીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો ને. અહીંયા જો આ મસ્ત મજાનું છે ને મંદિર આવી ગયું છે સરસ મજાનું. તો અમારું જે ઉતાવળ નાખી થઈ છે ને એ ઉતાવળ નાખે અમે હતા. જો આપા ગીગાનું મંદિર છે જો અહીંયા લખેલું પણ છે અને આ મંદિર છે. ફાઇનલી જો અત્યારે આવી ગયા છીએ આપણે સુંદરી માટી. તો જો આવી સુંદરી છે. જો મને તો આ પસંદ આવે છે અને ઘણા બધા કલર છે સુંદરીમાં જો તમે જોઈ શકો છો. અને આવા બધા મસ્ત મસ્ત કપડા પણ છે. તો આ આપણે ચોઈસ કરી છે. હવે કેટલી લઈ કેટલી નહીં હમણાં આપણે છે ને મસ્ત મજાના કપડા લઈ લીધા છે. તો આમાં આપણે કપડા લઈ લીધા છે, સુંદરીની ખરીદ કરી લીધી છે. આપણે જો મસ્ત ખરીદી કરવાની હતી તો ઈ છે ને આ ઇસ્ત્રી. તો જો તમે જોઈ શકો છો આવી ઇસ્ત્રી છે અને ઇલેક્ટ્રિક તો બળી ગઈ છે ને તો નવી લેવાની છે એટલા માટે ખરીદી કરવા આવ્યા છીએ. ચાલો હવે ઇસ્ત્રી ખરીદી તો જો તમે જોઈ લો છે ને મસ્ત મજાની ઇસ્ત્રી લઈ લીધી છે. તો જો તમે જોઈ શકો છો અને હવે આપણે છે ને કરિયાણું લેવા માટે તો જો આ બિલ છે અને આ બિલમાં કરિયાણું બધું લખેલું છે. તો તમે લિસ્ટ જોઈ શકો છો. લિસ્ટ ઉડી ગયું મારું ક્યાંય જો પવન ના હિસાબે. તો જો આવું બધું લિસ્ટમાં લખેલું છે. તો જો તમે જોઈ શકો છો અને હવે જલ્દી આપણે કોઈ ના જોઈ ને પેલા બીજી વાળી લઈ અને આવી જશે. તો તમને બતાવું બધી વસ્તુ આવી છે. કરિયાણું લેવાનું છે તો કરિયાણું આપણે મસ્ત મજાની લઈ. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને બહુ તડકો લાગ્યો છે અને થાકી ગયા તડકાના વેહ જો આપણે. તો ગાઈઝ આવો તડકો છે ધોમ ધોકાર ને ઉનાળાના દિવસો રહ્યા એટલે સવારમાં ગયા હતા તોય અત્યારે લીધી છે. તો આ જે કાંઈ બી વસ્તુ છે ને તમને થોડીક વાર પછી બધું A to Z બતાવીશ. જો આટલું હટાણું અને પછી માથે ઉપાડીને દહીં આવ્યા હાથમાં એટલે થાકી ગયા ને એક પર તડકો. તો હાલો આપણી બધી વસ્તુ તમને A to Z બતાવું છું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને હવે આપણે કંઈક છે ને પાણી પી પછી રસોઈ તો બની ગઈ સવારમાં બનાવી નથી એટલે ખાવા પાણીનું કંઈક કરશું. તો હાલો મળીએ થોડી વાર પછી. પણ સાથે મેં કીધું હતું ને હમણાં થોડીક વાર પછી તમને બધી વસ્તુ બતાવું કે આપણે શું વસ્તુ લઈ આવ્યા હું અટાણું કર્યું કેટલા રૂપિયા ખર્ચ કરી નાખ્યા. તો એ હમણાં હાલો બતાવી દો. અને જો અત્યારે છે ને ચા પાણી પીધા છે બાર બપોરે ચા પાણી પી અને જો પંખો મસ્ત એવો ચાલુ છે તો પંખે બેઠા છીએ અને પોરો ખાઈ છીએ. ઘડી રસોઈ બની ગઈ કઈ કામ છે નહીં. હમણાં મારા પપ્પા આવશે તો જમવાનું થાય છે. તો જો બતાવી દઉં બધી વસ્તુ. આપણે જો આ વસ્તુ હટાણામાં બધી વસ્તુ આ લેવાની હતી ને થોડા કપડા ને બધું જે બાકી હતું એ બધી વસ્તુ આપણે લઈ લીધી છે. ઢોપરાનું તેલ પછી ભૂકી અને ઇસ્ત્રીની સ્પેશિયલી આપણે ખરીદી કરી. ઓલી હતી તો બગડી ગઈ. પછી કે બાસમતી રાઈસ મગ સોળી પછી આ મુખવાસ છે ને આ ધાણા છે ધાણા દાળ કે ને ઈ અને આ મારી મસ્ત એવી ચુંદડી અને આમાં પણ કપડા બીજા લીધા છે નીચે તો એમાં પણ કપડા
આ બધી વસ્તુ છે, આ ખાડા લાપસી છે, આ જીરું છે દળેલું, ચટણી, હળદર અને આ દ્રાક્ષ, આવી બધી વસ્તુ આપડી, અને આમાં કાજુ, બદામ ને અંજીર ને એવું બધું વસ્તુ છે. અને આ છે ને, તો આમાં છે ખાંડ. તો બધી વસ્તુ આપણે લઈ લીધી છે, અને આ A to Z વસ્તુ જો આપણે જે છે ને ગયા તા, અને સ્પેશિયલી આ બધી વસ્તુ આપણે થઈ રહી હતી ને, તો હટાણું કરવાનું હતું, બધું થોડુંક કામ હતું, ઈ પણ આપણે પતાવી દીધું છે બધું કામકાજ. અને આ ભૂકીમાં કેવા ડબલા આવે જો તો ગાઈસ તમે જોઈ શકો છો. આ આવે છે તુલસીમાં, હો તુલસી સા હોય ને એમાં. એટલે આ તો સારું, આપણે ડબલા તો કામકાજમાં આવી જાય. તો આવી બધી વસ્તુને આપણે ખરીદી કરી નાખી છે મસ્ત મજાની. પણ ગયા ખરા એટલી વસ્તુ લીધી ખરા, પણ તડકો બહુ લાગી ગયો. તડકો લાગ્યો ને ફટાફટ ઘેરે આવતા રે, અને જલ્દી જલ્દી આપણું કામ પતાવી દીધું ને આ બધી વસ્તુ લઈ લીધી છે. તો હવે આપણે કરી દઈ અહીંયા બ્લોગને એન્ડ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો કે બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં. તો હાલો મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગ. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.